ભૂતકાળના વર્ષોમાં અલગ અલગ બસો એક જ રજિસ્ટર નંબર પ્લેટ પર ચલાવી ટેક્સ ચોરીનું કૌભાંડ બહાર આવ્યું હતું ત્યારે આજે એસીબી પોલીસે આ જ પ્રકારનું કૌભાંડ ઝડપી લીધું છે જેમાં સરકારને 3 બસનો ભરવાના થતા માસિક ટેક્સના બદલામાં એક જ બસનો ટેક્સ ચૂકવી એક જ અસલ રજિસ્ટર નંબર ઉપર 3 બસો ચલાવી ગુન્હો કરે જેની પ્રાપ્ત માહિતી મુજબ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે પાલીતાણા ઘેટી રોડ ઉપર તથા શિહોર સિદ્ધિ વિનાયક હોટલની બાજુમાં ગેરેજના પાર્કિંગમાં અને ભાવનગરમાં નવાપરા લીમડા ટ્રાવેલ્સના કમ્પાઉન્ડમાં રજિસ્ટર નંબર AR0266732ની એક જ નંબરવાળી 3 બસો પડેલ હોય જે ત્રણેય બસો ભાવનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવી તપાસ કરતા પાલીતાણા શિહોર તથા ભાવનગરની ત્રણેય બસોમાં એક જ રજિસ્ટર નંબરની પ્લેટ લગાડી ઉપયોગ થતો હોય આ ત્રણેય બસોના એન્જિન નંબર ચેસીસ નંબર તથા રજિસ્ટર કાગળોથી ખરાઈ કરતા શિહોર ખાતેથી લાવવામાં આવેલ આશાપુરા ટ્રાવેલ્સની બસના અસલ રજિસ્ટર નંબર AR0266732 હોવાનું જણાય આવેલ જ્યારે પાલીતાણા ખાતેથી લાવેલ દિલાવર ટ્રાવેલ્સ તથા ભાવનગરની લીમડા ટ્રાવેલ્સની બસમાં ખોટી રજિસ્ટર નંબર પ્લેટ તથા ખોટા કાગળો રાખી ટેક્સ બચાવવાના ઈરાદાથી બસનો ઉપયોગ કરતા હોવાનું જણાય આવેલ ₹20 લાખના મુદ્દામાલ સાથે બસો કબજે કરીને શબ્બીરભાઈ રજાકભાઈ મહેતર રહે હરિયાળા પ્લોટ નવી માણેકવાડી ભાવનગર જયરાજભાઈ બોઘાજીભાઈ ચૌહાણ રહે ખાડિયા ચોક દાદાની વાવ પાસે સિહોરને ઝડપી લીધા હતા અને પાલીતાણા દિલાવર ટ્રાવેલ્સના માલિક કબજેદારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરીને દિલાવર ટ્રાવેલ્સ તથા લીમડા ટ્રાવેલ્સની બસના માલિક તથા કબજેદાર વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવવામાં આવેલ એમ પિક્ચર જામે ને